ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે બીજા લેક્ચર માટે અહીંયા આપણે ભેગા થયેલા છીએ. કાલે આપણે રાસાયણિક ગતિકીનો પહેલો લેક્ચર પૂર્ણ કરેલો, જેની અંદર આપણે આ વસ્તુ શીખ્યા કે વેગ કોને કહેવાય, વેગ એટલે શું. તો તરત તમે કહેશો કે સાહેબ વેગનું સૂત્ર તો શું થશે, તો કે વેગ બરાબર માઈનસ dr બાય dt, અથવા વેગ એટલે તમે પ્લસ dp બાય dt વડે પણ દર્શાવી શકાય છે. કાલના લેક્ચરમાં આપણે આટલી વસ્તુ શીખેલા છે, પરંતુ આજે આપણે જે રજૂઆત કરવાની છે વેગને, જે વેગને તત્વયોગ મિતીય ગુણાંક સાથે શું સંબંધ ધરાવે છે એ જો આપણે દર્શાવવું હોય તો એ નિયમને વેગ નિયમ તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો અત્યારે આપણે વેગ નિયમથી દર્શાવવાની રીત છે કે તમારી સામે આજે રજૂ કરવાની છે. તો વેગને તત્વયોગ મિતીય ગુણાંક સાથે જે સંબંધ રહેલો છે એને દર્શાવવા માટે હું એક એક્ઝામ્પલ લઈને તમારી સામે સમજાવું છું. કે સપોઝ માનો કે એક એક્ઝામ્પલ આવું છે, 2NO + O2 gives 2NO2. તરત આપણને ખ્યાલ પડશે કે આ પણ જે ભાગ છે એ તમારો પ્રક્રિયક થશે અને આ બાજુનો ભાગ છે એ તમારો શું થશે, નિષ્કર્ષ થશે. કોમન લખવું હોય તો આને આપણે આમ લખી શકાય, માઈનસ dr બાય dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ dp બાય dt. પરંતુ હવે આપણે દરેકને વેગ નિયમથી રજૂઆત કરવી છે, તો તત્વયોગ મિતીય ગુણાંકને પણ તમારે ધ્યાનમાં રાખવો પડશે. તો અહીંયા NO કે જેનો તત્વયોગ મિતીય ગુણાંક કેટલો છે, 2 છે. ઓક્સિજનનો તત્વયોગ મિતીય ગુણાંક જો અહીંયા કાઈ નથી લખેલું તો 1 ધારી શકાય, એટલે મેં અહીંયા 1 કરી નાખ્યો. NO2 કે જેનો તત્વયોગ મિતીય ગુણાંક 2 છે. હવે જ્યારે આપણે રજૂઆત કરવી છે ત્યારે જે તત્વયોગ મિતીય ગુણાંક છે તેને છેદમાં લઈ જવામાં આવતો હોય છે. એટલે કે વેગ બરાબર માઈનસ 1 અહીંયા dr બાય dt અથવા પ્લસ 1 dp dp upon dt. આવી રીતે જે રજૂઆત કરવામાં આવે છે તેને આપણે વેગ નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે સમીકરણ લીધું છે એ સમીકરણને આપણે રજૂઆત કરવી છે. તો અહીંયા મારો r તરીકે બે જણા છે, NO અને O2. r માં આ બે જણા હોવાથી આપણે અલગ અલગ દર્શાવવા પડશે. NO ને હું અંદર દર્શાવી રહ્યો છું તો આગળ 2 છે, તો અહીંયા લખું છું -1/2. આ 2 છે છેદમાં આવતા છે, માઈનસ ના માઈનસ upon d NO upon dt. મેં ફક્ત આટલા સ્ટેપને વેગ નિયમથી રજૂઆત કરી દીધો, -1/2 d NO by dt. હવે ઓક્સિજનને દર્શાવું છું તો 1 ના છેદમાં 1 એટલે 1 જ કહી શકાય, બરાબર માઈનસ dO2 બાય dt બરાબર NO2 ની આગળ બે તત્વયોગ મિતીય ગુણાંક હોવાથી 2 છે છેદમાં જશે અને પ્લસ ના પ્લસ 1/2 d NO2 બાય dt. આ રીતે આ સમીકરણને વેગ નિયમથી રજૂઆત કરવામાં આવે છે. હજી તમારી સામે બીજો એક એક્ઝામ્પલ લઈ રહ્યો છું. બીજું એક્ઝામ્પલ જો તમારી સામે લઉં છું, e 5dr - plus dr O3
H2O by dt. આ રીતના હું તમને સમીકરણ અત્યારે બનાવવા આપી રહ્યો છું, તો તમે બનાવજો. આ સમીકરણને તમારે વેગ નિયમથી રજૂ કરવાનું છે, તો તમારી બુકની અંદર તમે આ પ્રેક્ટિસ કરી શકો છો. આવી જ રીતના બીજું એક આપણે કોમન લઈ લઈએ, કોમન એક્ઝામ્પલ. તો ધારો કે a અને b મારા પ્રક્રિયક છે, a અને b મારા પ્રક્રિયક કે જેના તત્વયોગ મિતીય ગુણાંક છે n1 અને n2 છે. તેવી જ રીતના n3c n4b, c અને d મારી નિપજ છે જેના તત્વયોગ મિતીય ગુણાંક છે n3 અને n4. એટલે શોર્ટમાં તમારે વેગ નિયમથી રજૂઆત કરવી તો આ સમીકરણને તમે આ રીતે પણ દર્શાવી શકો છો. minus 1 upon n1 dA by dt is equal to minus 1 by 2 dB by dt is equal to plus 1 by n3 dC by dt is equal to plus 1 by n4 dC by dt. આવી રીતે પણ તમે એને વેગ નિયમથી રજૂઆત કરી શકો છો. જરૂર પડે એને આપણે નોટ ડાઉન કરી શકો છો. હવે આના આધારે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 100 ઉપર કોયડા નંબર 4.2 આપેલ છે, જેની રકમ આ પ્રકારની છે. CCl4 એટલે કે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. મિત્રો આ કાર્બન ટેટ્રા ક્લોરાઇડ છે કાર્બનિક દ્રાવક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. એ એક યાદ રાખજો કે આ એક સાર્વત્રિક કાર્બનિક દ્રાવક છે. આ ઉપરાંત CCl4 નો બીજો ઉપયોગ છે એ ડ્રાય ક્લીનિંગમાં અને પેટ્રોલ ઊંજણ તેલથી જે આગ લાગતી હોય તેને ઓલવવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફક્ત જાણકારી માટેની માહિતી છે. હવે રકમમાં આપણે આગળ જોશું કોયડા નંબર 4.2. CCl4 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5 ની સાંદ્રતાનું નિયંત્રણ કરવામાં આવે છે. તો આટલી રકમ વાંચવાથી આપણને એટલી વસ્તુની ખ્યાલ આવે છે કે આની અંદર N2O5 નું વિઘટન થાય છે. તો આપણે કાયદા લેક્ચરને યાદ કરીએ કે વિઘટન એટલે એમાં ઘટાડો થવો. તો ઘટાડો શેમાં થતો હતો આપણો, પ્રક્રિયકમાં કે નિપજમાં? તો તરત જ તમારા મનમાં થશે કે ઘટાડો શેમાં થતો હતો, પ્રક્રિયકમાં થતો હતો. એટલે N2O5 છે તમારો પ્રક્રિયક છે, જે અત્યારે બોર્ડમાં આપણે સૌથી ઉપરનું એક્ઝામ્પલ આપ્યું છે 2N2O5 4NO2. એ પ્રમાણેનું એક એક્ઝામ્પલ થઈ શકે છે. પ્રારંભમાં N2O5 ની સાંદ્રતા એટલે કે શરૂઆતમાં, એટલે હજી મેં પ્રક્રિયા શરૂઆત કરી નથી, એટલે શરૂઆતમાં N2O5 ની સાંદ્રતા 2.33 છે અને 184 મિનિટ પસાર થાય છે ત્યારે ઘટીને કેટલી થઈ જશે 2.08. તો એનો સરેરાશ વેગ કલાકમાં, મિનિટમાં અને સેકન્ડમાં ગણવાનો છે તમારે. આ ઉપરાંત NO2 નો ઉત્પાદન વેગ પણ તમારે શોધવાનો છે. તો હવે આપણે આ દાખલો અહીં બોર્ડ ઉપર લેવી છે. રકમ તમારી સમજણમાં આવી ગઈ છે, છતાં આપણે હજી એક વખત આ રકમ છે એ બોર્ડ ઉપર
છે આ બંનેનો એટલે આખું સ્ટેપ તમારું આ પ્રકારનું થઈ ગયું 0.85 ગુણ્યા 2 into 184 આટલા સ્ટેપને આપણે ક્લિયર કરશું એટલે જવાબ આવશે તમારો 6.79 into 10 to minus 4 આની સાંદ્રતા પર સાંદ્રતા ઉપર છે સમય ક્યાં છે નીચે એટલે સાંદ્રતા પર સમય સાંદ્રતા હંમેશા આપણે શેમાં લખી છે મોલ પ્રતિ લિટર અને સમય અત્યારે આપણે શેમાં લીધો છે મિનિટમાં લીધો છે એટલે પ્રતિ મિનિટ એટલે આખો એકમ પણ તમારી સામે તૈયાર થઈ જાય છે હવે રકમમાં એવું કહે છે કે કલાકમાં સેકન્ડમાં જવાબ મેળવવો છે તો થઈ જાય તો આપણી પાસે 1 કલાક બરાબર 60 મિનિટ થાય બટ મારી પાસે કેટલી મિનિટ છે 184 મિનિટ 184 બરાબર કેટલા અહીંયા તમે જે આવે એ મૂકી દેજો જવાબ કલાકમાં આવશે આવી જ રીતના 1 મિનિટ બરાબર 60 સેકન્ડ તો 184 મિનિટ બરાબર કેટલા જવાબ તમારો સેકન્ડમાં પણ થઈ શકે છે આ તમારે જાતે કન્વર્ટ કરી અને એના જવાબ તમારે જુદા જુદા શોધવાના છે હવે તમને એવું કીધું છે કે NO2 નો ઉત્પાદન વેગ શોધવાનો છે એટલે આમાં જેટલો ઘટાડો થયો હોય એટલો જ આ બાજુ શું થઈ ગયો હશે વધારો તો અહીંયા કેટલા એના મોલ છે 4 આને મલ્ટીપ્લાય બાય 4 કરી દો એટલે E નો શું મળશે તમને ઉત્પાદન વેગ મળશે ઓક્સિજન નો કે તો યામાં જવાબ હશે જરૂર પડે દાખલો લખી નાખો તો વિદ્યાર્થી મિત્રો તમે આ ગણતરી કરી નાખી હશે હવે ત્યાર પછી આપણે એક નિયમની રજૂઆત શીખી ગયા હવે આપણે જે મુદ્દો જોવાનો છે તે મુદ્દો છે આપણો પ્રક્રિયા ક્રમ પ્રક્રિયાક્રમ સમજતા પહેલા આપણે એક સાંદ્રતાના મુદ્દાને ધ્યાનમાં રાખશું આપણે ખ્યાલ છે કે જો સાંદ્ર દ્રાવણ હોય તો એનો વેગ પણ કેવો હશે વધારે હશે તેવી જ રીતના જો કોઈ મંદ દ્રાવણ તમારી સામે હશે તો એનો વેગ પણ કેવો હશે ઓછો હશે તો આ બે પ્રકારના તમારી સામે દ્રાવણ છે એક સાંદ્ર દ્રાવણ અને બીજું થઈ ગયું મંદ દ્રાવણ સાંદ્ર દ્રાવણ છે એની સાંદ્રતા વધારે હોવાથી એનો વેગ પણ કેવો હશે વધારે હશે મંદ દ્રાવણ કે જેની સાંદ્રતા ઓછી છે તો એનો વેગ પણ થશે ઓછો ટૂંકમાં આપણે એની ઉપરથી આટલી વસ્તુ કહી શકાય કે વેગ છે એ સાંદ્રતાના કેવા પ્રમાણમાં થશે સમપ્રમાણમાં થશે વેગ ચલે છે સાંદ્રતા ધારો કે હું એક એક્ઝામ્પલ લઈ રહ્યો છું A B જ્યાં સ્મોલ a b c d એ તત્વયોમિતીય ગુણાંક છે જ્યારે કેપિટલ A અને કેપિટલ B પ્રક્રિયા કેપિટલ C અને કેપિટલ D એ તમારી નિપજ થશે હવે જો આપણે પ્રક્રિયાનો ક્રમ દર્શાવવો હોય તો આ A અને B છે એ સાંદ્રતાની ઘાતમાં જશે ધેરફોર વેગ ચલે છે A raised to A, B raised to B. આ નિશાનીઓ કાઢ નાખું તો બરાબર મૂકવા પડશે અને એક અચળાંક મૂકવો પડશે જે અચળાંક આપણે કેટલો મૂકીશું k
k બરાબર વેગના છેદમાં a raised to a b raised to b. હમણાં આપણે વેગ જોઈ ગયા કે વેગને આપણે શું નામ દર્શાવતા માઈનસ dr by dt upon a raised to a b raised to b. હું એ ધારી લઉં છું કે a અને b ની સાંદ્રતા છે કેવી છે સમાન છે એટલે a is equal to b. તો માઈનસ dr by dt એટલે કે વેગનું સૂત્ર એકમ શું છે સાંદ્રતાના છેદમાં સમય અને અહીંયા r ની n ઘાત r એટલે પ્રક્રિયાની સાંદ્રતા એટલે આની જગ્યાએ હું આવું પણ લખી શકું છું સાંદ્રતાની n ઘાત. આખા એકમને આપણે કન્વર્ટ કરશું તો સાંદ્રતા upon સમય into 1 upon સાંદ્રતાની n ઘાત. સાંદ્રતાનો એકમ મોલ પ્રતિ લિટર, સમયનો અંતર આપણે સેકન્ડ રાખશું ગુણ્યા 1 upon મોલ પ્રતિ લિટરની n ઘાત. આ a અને b જે મેં દર્શાવ્યા છે એ તત્વયોગમિતીય ગુણાંક તરીકે દર્શાવવામાં આવે છે, પરંતુ પ્રક્રિયાક્રમને તત્વયોગમિતીય ગુણાંક સાથે કોઈ લેવા દેવા નથી. પ્રક્રિયાનો ક્રમ છે એ પ્રાયોગિક રાશિ છે. પ્રક્રિયાક્રમ છે કેવી રાશિ છે પ્રાયોગિક રાશિ છે. એટલે દર વખતે કદાચ તમને જે દેખાતો હોય અને એની ઉપરથી તમે તત્વયોગમિતીય ગુણાંકને આધારે લઈ લો કે આનો ક્રમ આટલાનો છે, તો દર વખતે એ વસ્તુ સાચી બની શકતી નથી. એટલે ફક્ત ને ફક્ત તમારે પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે છે. અને પછીના સ્ટેપમાં હું તમને શીખવાડીશ કે પ્રાયોગિક રીતે કેવી રીતે નક્કી કરવું તમને રકમ આપી હોય એની ઉપરથી. તો પ્રક્રિયાનો ક્રમ છે એ કયા પ્રકારની રાશિ છે કે પ્રાયોગિક રાશિ છે, એટલે એ પ્રયોગો દ્વારા નક્કી કરવામાં આવે છે. પરંતુ અત્યારે હાલના સમયે હું કહી શકું કે પ્રક્રિયાનો ક્રમ બરાબર છે a અને b નો સરવાળો કરી નાખું એટલે મને શું મળી જશે પ્રક્રિયાનો ક્રમ મળશે. આ યાદ રાખવું જરૂરી છે કે પ્રક્રિયાનો ક્રમ છે એ શૂન્ય પણ હોઈ શકે છે, પ્રક્રિયાનો ક્રમ અપૂર્ણાંક હોઈ શકે છે. જરૂર પડે તો નોટ ડાઉન કરજો. પ્રક્રિયાનો ક્રમ શૂન્ય, અપૂર્ણાંક કે પૂર્ણાંક હોઈ શકે છે. લખાઈ ગયું મિત્રો? હવે જેમ મેં કહ્યું કે પ્રક્રિયાનો ક્રમ છે એ શૂન્ય પણ હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે અને પૂર્ણાંક પણ હોઈ શકે છે. તો ધારો કે છેલ્લો આપણે જે એકમ સેકન્ડ કર્યો છે આપણે કે સાંદ્રતા પર સમય પ્રક્રિયાની સાંદ્રતાની n ઘાત, આ સાંદ્રતા પર સમય અને સાંદ્રતાની n ઘાત, સાંદ્રતાનો એકમ થાય મોલ પ્રતિ લિટર, સમયનો સેકન્ડ લીધો, સાંદ્રતાનો મોલ પ્રતિ લિટર એની n ઘાત લીધી છે. હવે ધારી લો કે પ્રક્રિયા છે એ શૂન્ય ક્રમની છે, એટલે પ્રક્રિયાનો ક્રમ કેટલો થઈ ગયો શૂન્ય થઈ ગયો. જો પ્રક્રિયાનો ક્રમ શૂન્ય હોય તો એ n બરાબરની વેલ્યુ કેટલી છે n બરાબર 0. હવે આપણે આ એકમની અંદર n ની કિંમત મૂકશું તો n ની કિંમત થશે મોલ પ્રતિ લિટર upon
ઇન્વર્સ મોલ મીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ આ જે એકમ થઈ ગયો ઈ એકમ શૂન્ય ક્રમનો થઈ ગયો આવી જ રીતના હું તમને પ્રથમ ક્રમનો એકમ આપી રહ્યો છું કે હવે આપણે પ્રથમ ક્રમનો એકમ સાબિત કરી દઈએ પ્રથમ ક્રમ એટલે કે n બરાબર કેટલા લેવાનું છે 1 અહીં આપણે n બરાબર મૂકશું 1 therefore મોલના છેદમાં મીટર અપોન સેકન્ડ ગુણ્યા 1 અપોન મોલના છેદમાં મીટર n બરાબર આપણે 1 મૂકશું 1 મૂકીશું એટલે આ સ્ટેપ કેન્સલ તો તમારી પાસે વધ્યું 1 અપોન સેકન્ડ જ વધ્યું સેકન્ડ ઉપર જાય એટલે શું થશે સેકન્ડ ઇન્વર્સ આ તમારો પ્રથમ ક્રમનો એકમ થઈ ગયો આવી રીતના તમે દ્વિતીય ક્રમ તૃતીય ક્રમ ની પ્રેક્ટિસ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય ક્રમ માટેનો એકમ તમારે જાતે સાબિત કરવાનો છે તમને દ્વિતીય ક્રમ કહો એટલે n બરાબર તમારે કેટલા મૂકવાના 2 મૂકવાના અહીંયા 2 મૂકવાના ત્યારબાદ એનું સાદુરૂપ દેવાનું છે અને જે વધે ઈ એનો શું વધે છે એકમ વધે છે ઘણી વખત આપણે કોમ્પિટિટિવ એક્ઝામ JEE નીટ આવી એક્ઝામો આપતા હોય ઘણી વખત આવો પ્રશ્ન પૂછાઈ ગયો હોય તો એની શોર્ટ ફોર્મ્યુલા છે એકમ નથી કરવાની આ શોર્ટ ફોર્મ્યુલાથી તમે ઈઝીલી એકમ છે એ નક્કી કરી શકો છો શોર્ટ ફોર્મ્યુલા આ પ્રકારે થશે મોલ મીટર ઇન્વર્સ રેઝ ટુ 1 માઈનસ n અને સેકન્ડ ઇન્વર્સ આ સ્પેશિયલી તમારે JEE નીટના MCQ આવ પૂછાણા હોય તો આટલી બધી ગણતરી તમે બેસાય નહીં સમય પણ વધારે જશે આ ફોર્મ્યુલામાં તમે n બરાબર 0 n બરાબર 1 n બરાબર 2 મૂકી અને તમે ઝડપથી આનો એકમ તમે મેળવી શકો છો લખી નાખજો તમારે આ નોટ ડાઉન કરી નાખજો ઘણી વખત તમારી સામે પ્રશ્નો મૂક્યા હોય બબે માર્કના પ્રશ્નો પૂછાય છે એ પ્રક્રિયાનો ક્રમ શોધો તમને રકમમાં એડવાન્સ આપણે જે હમણાં જે સૂત્ર લીધું 1 બરાબર k a b p તો વેગ તો આપણે જાણીશું આ a અને b ને પણ આપણે ઓળખીશું કે જે સાંદ્રતા છે પ્રક્રિયા k એટલે વેગ અચળાંક વેગ માટે મૂકેલા અચળાંકને વેગ અચળાંક જ્યારે a + b
3/2 આની માટે આપણે પ્રક્રિયાનો ક્રમ શોધવો છે તો ઈઝી છે આ જ નિયમ આપણે વાપરીશું a + b હું અહીંયા a ધારી લઉં અને અહીંયા હું ધારી લઉં છું b એટલે ઓટોમેટિક મને a ની કિંમત મળી ગઈ તો 1/2 b ની કિંમત 3/2 તો 1/2 + 3/2 બે બે રસાઈ લો એટલે 2 3 + 1 4 4/2 આ ક્રિયાનો ક્રમ છે એનો છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી ખ્યાલ આવી ગયો કે આ પ્રક્રિયા કયા ક્રમની થઈ ગઈ દ્વિતીય ક્રમની થઈ ગઈ છે આવો એક એક્ઝામ્પલ હું તમને અત્યારે પ્રેક્ટિસ કરવા માટે આપું છું આનો જે જવાબ આવે તે તમારે હોમવર્કમાં લખીને અમને આપવાનો છે આ ઉપરાંત બીજો એક કોરડું આપેલું છે 4.4 જેની પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો કોરડા નંબર 4.4 એમાં તમારે એકમ ઉપરથી પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે એટલે તમારે એકમને ધ્યાનમાં રાખી અને ત્યારબાદ તમારે એની ઉપરથી નક્કી કરવાનો છે કે આનો પ્રક્રિયાનો ક્રમ કેટલામો છે જે તમે પ્રેક્ટિસ કરી શકો છો મેં તમને વિદ્યાર્થી મિત્રો કીધું હતું કે પ્રક્રિયાનો ક્રમ છે એ પ્રાયોગિક રાશિ છે જેને આપણે નક્કી કરી શકતા નથી એનું એક એક્ઝામ્પલ લઈ અને હું તમને એક દાખલો ગણાવવાની વાત કરતો હતો જે હું ટુ બી કન્ટિન્યુ કાલના લેક્ચરની અંદર તમે એક્ઝામ્પલ આપી અને સોલ્વ કરાવી